સુરતના કતારગામ ઝોનના કોર્પોરેટર દ્વારા અધિકારીઓ સામે આક્ષેપો કરાયા છે અને અધિકારીઓએ વાત સાંભળતા ન હોવાના આક્ષેપો કર્યા હતા। સુરત શહેરમાં ચૂંટાયેલા કોર્પોરેટરો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામોનો રફાળો ફાટી નીકળ્યો છે, જેમાં કતારગામ ઝોનના અધિકારીઓ લાંચ લઈને ગેરકાયદે બાંધકામો કરવા દે છે તેવા આક્ષેપો આજે નરેન્દ્ર પાંડવે કર્યા છે। વાત કરવાની છે કતારગામ ઝોનના મનપાના અધિકારીઓની। તેમણે જણાવ્યું હતું કે મેં અનેકો વખત રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ નીવડ્યો નથી। આવતા આજરોજ ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સુરત મહાનગરપાલિકા કમિશનરે મળીને જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। જો અહીંયાથી પણ કોઈ ન્યાય નહીં મળે તો હું પોતે એસીબીમાં ફરિયાદ કરીશ તેવી ચીમકી નરેન્દ્ર પાંડવે આપી હતી। जी आपનું નામ ડેઝિગ્નેશન? મારું નામ નરેન્દ્ર પાંડવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન છું હાલમાં। શું ફરિયાદ લઈને આવ્યા, શું આક્ષેપો? મને અરજદાર તરીકે અરજી આવેલી હતી। એમાં મારા કતારગામ ઝોનમાં 50 થી 70 બાંધકામ હતા, ગેરકાયદેસર બાંધકામ, અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે 50 થી 70 ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે। જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકારણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલ પાટલ કરી એનું કાયદેસર કરી રહેશે એવું મને જાણવા મળેલ છે, જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે। કઈ રીતના આક્ષેપો, કઈ રીતના અધિકારીઓ સામે આક્ષેપ તમારા? મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા 50 થી 70 છે, નામ સહિતના છે। જુનિયર ઇજનેર જિજ્ઞેશ પટેલ છે, શરદ ઝાલાવડિયા છે, આદિત્ય ગાંધી છે, જય નારોડિયા છે, અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે। તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા, જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ પાસે આવ્યો છું અને એમને રજૂઆત કરી છે। શું છે મિલીભગત, શું હોય છે? મિલીભગતમાં તો કેવું છે કે 3-3 માળના પ્લાન પાસ હોય અને 6-6 માળ 7-7 માળના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને। કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો, આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી, જેને ગેરકાયદેસર કરવું છે બધાને કરવાનું નહીં। આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે, અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી, તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વારો આવે છે? આ તો ખોટું જ કહેવાય ને। અધિકારીઓ પોતાની મનમાની ચલાવે? 100% મનમાની કરે। હું તો કહું અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે, મેં કહ્યું સસ્પેન્ડ નથી કરવા, એને ડિસમિસ કરો। જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પડશે। ખરેખર અધિકારીને ચેતતા રહેવું જરૂરી છે। જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીત સુધી પહોંચશો? ના, તો જો કાર્યવાહી નહીં થાય તો હું એસીબીમાં આગળ જઈશ, પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું 100% પૂરું કરશે, મને આત્મવિશ્વાસ છે।